લાસ્ટ પાર્ટમાં તમે જોયું હશે અમે ગયા હતા ચેકઅપ માટે અને ફાઇનલી એમને સેટિંગ ડન કરી આજની. મને ઇન્જેક્શન ન મારતો મેં તને બાઈક અત્યારે મને ઇન્જેક્શન મારતો. બાળકો માટે જો આ ટ્રીટમેન્ટ કરવી બહુ જ મુશ્કેલ ભાઈ. પહેલા તો બેસાડવો, સમજાવો, ડોક્ટરને હેડ્સઅપ ભાઈ, બહુ મસ્ત કામ કર્યું એમનું. ફાઇનલી ડન થઈ ગયું. સાંજે ઘરે પહોંચ્યા અને પંકજભાઈ આવી ગયા હતા તો એમની સાથે મસ્ત બેઠા, વાતો કરી, આનંદ કર્યો. નેક્સ્ટ ડે મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત પૂજાપાઠ કમ્પ્લીટ કરી અને હવે પીવાનું છે મસ્ત ચકાચક ચા દૂધ. મારો અવાજ ભારે છે બીકોઝ મને છે તાવ આવી ગયો છે તો અવાજ થોડોક બેસી ગયેલો છે. શિવાંશભાઈને હાલચાલ પૂછો, આજે સ્કૂલ ભાઈ નહીં જાય. બપોરનું ભોજન લેવા માટે આવી ગયા હતા. ભોજનમાં છે દાળ ભાત, દહીં તીખારી, ભાખરી, એક નંબર, મોજે મોજ. અને પછી સાંજે ડાયરેક્ટ આવી ગયા અમે ડેરી રોડમાં બીકોઝ પૂજાની લોકો જોડીઓમાં શોપિંગ કરવા ગયા હતા. હું હતો બહાર અને અમે આવ્યા હોય ને કાંડ ન થયું બને નહીં. નીતાબેને કાંડ કર્યો એ ફૂલ ડિટેલ બ્લોગમાં તમે જોઈ લી. આયંશભાઈ કોકો ટેસ્ટ કર્યો, એને મજા આવી, મને પણ મજા આવી. અમારું ગ્રુપ ભેગું થાય એટલે વાઇબ્સ અલગ જ હોય છે. અને હવે જલ્દી પાછો એક પ્રોગ્રામ કરવાનો છે. ત્યાંથી મેં જસ્ટ બહાર નીકળી તો બહાર બાકા ઝીકી બોલી ગઈ ભાઈ, જોઈ લો તમે. ધબધબાટી તલવાર ઉડતી હતી. હવે ઘરે જવાનો સમય આવી ગયો છે. 11:15 સુઈ જવાનું છે, વહેલા ઉઠવાનું છે, ચાલવા જવાનું છે. એનીવે ગાઈઝ, વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાબા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મારા.